હલો મિત્રો, આજે આપણે દૂધી હલવો બનાવવાનો છે. ઘી આવી ગયું છે અને હવે એનામાં દૂધીનું છીણ નાખું છું. ચમચી ઘી નાખ્યું છે, ઘી નાખ્યું છું અને 1 નંગ દૂધી છે અને હવે દૂધી પાકી ગઈ છે. હવે એમાં હું દૂધ નાખી રહી છું. 1 કપ દૂધ છે. ને દૂધીનો કલર પણ ફરી ગયો છે સરસ મજાનો. રૂમ ટેમ્પરેચર પર આવેલું દૂધ છે. ટાઢું પણ નથી અને ગરમ પણ નથી, એવું દૂધ છે. તો મિત્રો, મારો શીરો દૂધમાં પાકી ગયો છે સરસ મજાનો. હવે ખાંડ નાખવાનો વારો આવ્યો છે, પણ હવે હું ખાંડની જગ્યાએ ગળ્યું પાણી નાખીશ, ચાસણીવાળું. અને આ પાણી કયું છે તમને બતાવું કે 2 દિવસ પહેલાં મેં બનાવ્યું હતું, અંગુર રબડી બનાવી હતી, તેનું પાણી હતું. અને તેનું પાણી જવા દેવા કરતાં મેં કીધું કે મેં બુદ્ધિ વાપરી કે આવી રીતે કરવાથી શું થશે. તો હવે હું તમને બતાવું છું કે જો આમાં પાણી નાખી દઉં છું. આ મેં પાણી નાખી દીધું છે. હવે આમાં પાછું આ ચડશે અને આ કેસરવાળું પાણી છે, દૂધ. જો મિત્રો, કેવો સરસ થઈ ગયો છે હલવો અને ઘી પણ છૂટી ગયું છે. જો મેં પાણીનો બચાવ કર્યો પણ મને વધારે સહેલું પડ્યું આમાં. અને દૂધીનો હલવો લીલા કલરનો હોય એને બદલે મેં પીળા કલરનો કર્યો છે, પણ મને ખૂબ સરસ ફાયદો થયો. મારું પાણી પણ બચી ગયું અને મારો હલવો પણ સરસ થઈ ગયો. જો મિત્રો, મારો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક કરજો. પ્લીઝ લાઈક કરજો. થેન્ક યુ. મારો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ પ્લીઝ સ્કીપ ન કરતા અને આખો જોજો. થેન્ક યુ.